વાડે આવ્યો બાપાને વાઘ હકવી દીધો. રામ રામ ડાયરા, વેલકમ ટુ દેશમાલ મિત્રો. મિત્રો કાવાસાકી લઈને જઈ રહ્યો હું ચરણ ભારી લેવાની. ચરણ ભારી થઈ ગયા એટલે ગોઠવી દીધી. કાવાસાકીમાં લઈને આવી ગયો સીધો વાડે અને બાકરાને નાખી દીધો તો પાછી કાવાસાકી કાઢીને ઊંડા ગેરામ થઈને આવી ગઈ જ્યાં સત્યભાઈની જીસીબી હાંકતા હતા. ન્યાકણે આપણો ભાઈબંધ કલેજો હાલતો ટ્રેક્ટરમાં એટલે એના ભેગો બેસી ગયો. ટ્રેક્ટરમાં પણ એ ખાતો તો 135 નમવા આવો કેમ કે એની ટોલી ભરાતી હતી આજે જીસીબીથી. અને પછી આપણે નીકળી ગયા એનો ફેરો લઈને. અને પછી ટલી ઉલારીને નાખી દીધું આવી રીતના આમ કંઈક ખેતરમાં. પછી તમારા ભાઈ લઈ લીધું ટ્રેક્ટરને બહાર બોલાવતા આવવા દીધું જ્યાં કણે ભરવાનું હોય ત્યાં કણે. અને પાછું ભરાઈ ગયો એટલે પાછું લઈને નીકળી ગયા આપણો ફેરો ઠાલવવા. ઠાલું કરી નાખ્યું ટ્રેક્ટર એટલે તમારા ભાઈ લઈ લીધું અને બે ભાઈ પાછા નીકળી ગયા એક ફેરો ભરવા માટે. ભરીને પાછા ઠલવી નાખ્યું ખેતરમાં. પછી પાછા લઈને નીકળી ગયા. પછી રાખી દેવાનું હતું ત્યાં કણે ટ્રેક્ટર કેમ કે પછી હવે જવાનું હતું જમવા. એટલે આવી ગયા સીધા આપણી ઘરે. અને મિત્રો પછી 3 વાગે બ્લોગ ચાલુ કર્યો અને પી નાખ્યો તો ચા પીને આવી ગયો તો વાડે કેમ કે નાખવાનો તો ડૂચ્યો. એટલે પછી ચા ચાલુ કરીને કાવાસાકીમાં આવડા મોટા 2 જડા ગોઠવી દીધા હતા. અને પછી ન થવાની થઈ ગઈ હતી કેમ કે ગાડી હલવાઈ ગઈ હતી મિત્રો ધૂળમાં. અને પાન કરીને કાઢીને તા મારા હાલ થઈ ગયા હતા આવા. મિત્રો અત્યારે આપણું આ જયડું આવી ગયું છે ને આવી ગયો આપણા મયુરભાઈ છે, આવી ગયો આપણે રામસુરભાઈ છે ને એક ભાઈ બીજા બેઠા છે એને મને એ ભાઈ છે ને અહીંયા ખાતરનો ટ્રેક્ટર હાલે છે ને મયુરભાઈનો. એટલે એ બધા છે ને પછી કે વ્લોગમાં લઈ લ્યો. એટલે મેં કીધું આપણે લઈ લઈએ ને વ્લોગમાં. એટલે એને એમ ન થાય કે ભાઈ આપણે ગામમાં એક એવો નાનો એવડો ક્રિએટર છે ને વ્લોગમાં લેતો નથી ભાવ ખાઈ એ તો રહેવા દો ભાઈ. હા આપણા મયુરભાઈ એ હંધેને લઈ લીધા બ્લોગમાં. આ વેંડી આપણે પાડવાની એટલે આપણે કરી નાખ્યું ચાલુ પાડવાનું. વંડી પાડવાનું કારણ આંખ બંધ હોવાના લીધે આપણું વાઘ આવી ગયું એટલે આપણે ધોવાનું હોય દૂધ. અને તમારે મોર વિડીયો જો માટે ફોલો લાઈક કરતા જજો. ફૂલ વિડીયો ચેનલમાં આવ્યો તો જોતા આવજો. બાય બાય, તાતા.